તો ગુજરાતમાં ભારે પવન સાથે તોફાની વરસાદની આગાહી છે। રાજ્યના કાંઠા વિસ્તારમાં પણ ફૂંકાયો છે ભારે પવન। દ્વારકાના દરિયામાં જોવા મળ્યો છે ભારે કરંટ। ભડકેશ્વર મહાદેવ મંદિર, સંગમ ઘાટ, લાઇટ હાઉસ, ગોમતી ઘાટ પર 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે। દરિયા કિનારે મોજા ઉછળતાની સાથે સહેલાણીઓનો જમાવડો થયો છે। દરિયા કિનારાને જોવા માટે અરબી સમુદ્ર પાસે આવેલા સંગમ ઘાટ, લાઇટ હાઉસ, ગોમતી ઘાટ પર દરિયા કિનારે ત્રીજા દિવસે પણ ઊંચા મોજા ઉછળી રહ્યા છે। તો જે રીતના દ્વારકાના દ્રશ્યો છે, દરિયો ગાંડો તૂર હોય તે પ્રમાણેની પરિસ્થિતિ છે અને હવામાન વિભાગ તરફથી પણ કહેવામાં આવ્યું છે કે એક સાથે 3 સિસ્ટમ એક્ટિવ થઈ હોવાને કારણે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં આગળ તોફાની વરસાદ જોવા મળી શકે છે, જેને અંતર્ગત જ ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। દ્વારકામાં એ રીતની પરિસ્થિતિના દરિયાના દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહી છે। જે રીતનો કરંટ જોવા મળી રહ્યો છે, જે સેફટી વોલ છે તેની ઉપર પાણી આવી રહ્યા છે। આ તરફ અમરેલીમાં પણ મેઘ સવારી પહોંચી છે। અમરેલી સહિત 2 તાલુકામાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો છે। રાજુલા તાલુકાના ડુંગર, માંડળ, ડોળિયા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો। જાફરાબાદ તાલુકાના વઢેરા, મિતિયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી રોડ પર પાણી વહેતા થયા। આ દ્રશ્યો રાજુલાના છે। અહીં પણ કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો। રાજુલા જ નહીં પરંતુ ડુંગર, માંડળ, ડોળિયા, બાલાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે। રાજુલાના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો। અલંગ, ત્રાપજ, તણસા સહિતના ગ્રામ્ય પંથકોમાં વરસાદ પડ્યો। વડોદરાના ડભોઈમાં પણ 4 દિવસથી હાથ તાળી આપતો વરસાદ આખરે અહીં વરસી પડ્યો છે। ડભોઈમાં વીજળીના ચમકારા સાથે વરસાદ પડ્યો હતો। એસટી ડેપો, ટાવર બજાર, કન્યા શાળા, શિનોર રોડ પર વરસાદથી રોડ પર પાણી ભરાઈ ગયા હતા। તો દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો છે। મોડી રાતથી વરસાદે અડીંગો જમાવતા ભાવનગરથી લઈને અમરેલી, સુરતથી લઈને વલસાડ સુધી વરસાદે ધબધબાટી બોલાવી। વલસાડની સાથે રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણના વાતાવરણમાં પણ અચાનક પલટો આવી ગયો। મોડી રાત્રે દમણમાં વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો। તોફાની પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો। વરસાદને કારણે રસ્તાઓ પાણી થઈ ગયા। નવસારીમાં પણ વરસાદ આવી પહોંચ્યો હતો। ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો। રાતથી જ નવસારી, ગણદેવી, ચીખલી સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો। ભારે વરસાદને કારણે બિલીમોરા શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા। શહેરના મુખ્ય માર્ગ પર 1 થી 1.5 ફૂટ પાણી ભરાતા બિલીમોરા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી। આ તરફ ડાંગ જિલ્લામાં પણ વરસાદ આવી પહોંચતા સાપુતારા ખીલી ઉઠ્યું। મોડી રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો। ગુજરાત મહારાષ્ટ્ર હદ વિસ્તારના ગામોમાં વરસાદ પડ્યો। વેકેશનની મજા માણવા આવેલા પ્રવાસીઓને મોજ પડી ગઈ। સાપુતારાનો નજારો આહલાદક બન્યો। ગિરિકંદરામાં ધુમ્મસની ચાદર પથરાતા નયનરમ્ય નજારા જોવા મળ્યા। સાપુતારા પરિસરમાં ગાઢ ધુમ્મસને પગલે પ્રવાસીઓનો આનંદ બેવડાઈ ગયો। વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ કરી વાહન હંકારવાની નોબત આવી। ગાઢ ધુમ્મસને પગલે શીતલહેર ફેલાતા પ્રવાસીઓને મિની કાશ્મીરનો અહેસાસ થયો। આ તરફ સુરત જિલ્લામાં વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતા છે। અગાઉના વરસાદમાં નુકસાન ભોગવ્યા બાદ ખેડૂતો હવે ફરીથી પાક પલળવાની ભીતિ સેવી રહ્યા છે। ખેડૂતો તાત્કાલિક ડાંગર મંડળીમાં જમા કરાવી રહ્યા છે। મંડળી બહાર લાંબી લાઈનો જોવા મળી રહી છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં સુરત સહિત ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી પણ કરી છે। અમે માલમાં જે ઉપરની 5-10 ગુણો જે પલળી જાય છે તે પલળેલી ગુણો એમને કહ્યું છે। ખેડૂતો સાથે અમારે વાટાઘાટ કરી છે અને એમની સાથે વાત કરી કે ભાઈ તમે જે આ પલળેલી ગુણ છે તે પાછી લઈ જાઓ અને બાકીનો સૂકો માલ જે છે તે અહીંયા આપણે લઈ લઈએ છીએ। દરરોજના જે અમારી 15-1 હજાર ગુણની આવક હોય તેના બદલે અત્યારે 7-8 હજાર ગુણની આવક છે। એટલે અત્યારે તો અમને નુકસાન જ છે। અમે જે ધારી છે 2-2.5 લાખ ગુણ આવવાની તેમાં કદાચ અમને એવું લાગે છે કે ઓછી ગુણો આવશે। હવામાન વિભાગની આગાહી વચ્ચે ફરી એક વખત શરૂ થયેલા વરસાદોએ ખેડૂતની મુસીબત વધારી છે। કારણ કે અઠવાડિયા પહેલાં પડેલા વરસાદને લઈ દક્ષિણ ગુજરાતનો સૌથી મહત્ત્વનો પાક ડાંગર ખેતરોમાં તૈયાર હતો, કાઢવાનો બાકી હતો। જેમ તેમ વરસાદ વિરામ લેતા ખેડૂતોએ ડાંગર કાઢ્યું છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે જીન મિલ એટલે કે યાર્ડમાં ડાંગરનો મોટો જથ્થો પહોંચી રહ્યો છે અને ફરી એક વખત વરસાદ શરૂ થતાની સાથે જ હવે ખેડૂતોની મુશ્કેલી વધી છે। જે પ્રકારે આ પુરુષોત્તમ જીન યાર્ડ છે કે જ્યાં આગળ ડાંગરનો મોટા પ્રમાણમાં જથ્થો આવી રહ્યો છે, કહી શકાય કે આ સમયે આ યાર્ડ ડાંગરથી ભરાઈ જતું હોય છે, પણ 50% કરતાં વધુ યાર્ડ ખાલી હોવાનો અહેવાલ ન્યૂઝ 18એ બતાવ્યો હતો। પણ વરસાદે વિરામ લેતા જ ખેડૂતો હવે મોટી સંખ્યામાં ડાંગર લઈ પહોંચી રહ્યા છે। પણ ફરી એક વખત
વરસાદ શરૂ થતાની સાથે જ ખેડૂતોની ચિંતામાં વધારો ચોક્કસપણે જોવા મળી રહ્યો છે. દ્રશ્ય જોઈ શકાય છે કે વરસાદ વચ્ચે તમામ ડાંગરનો જે પાક છે તેને પ્લાસ્ટિક પહેરાવી યાર્ડ ખાતે લાવવામાં આવી રહ્યો છે. તમામ ટ્રેક્ટરોની લાઈનો લાગેલી જોવા મળી રહી છે. ખેડૂતો છે. મોટાભાઈ, આપનું નામ? હા, મારું નામ સંજયભાઈ બલદાણિયા છે. હવે શું કહેશો? હવે આજે અમે જીનમાં ડાંગર નાખવા આવ્યા છે, પણ વરસાદના લીધે આ લોકો ડાંગર લેવાની ના કહે છે. તો અત્યારે ખેતરમાં બી ભાત અમારું પડેલું છે, તો અમે ગુજરાત સરકારને વિનંતી કરીએ કે અમને જલ્દીથી જલ્દી આ પાકની નુકસાનીનું વળતર મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. હા, ડાંગર લઈને આવ્યા છે તો આ લોકો હવે જેટલી વ્યવસ્થા કરે અને ખેડૂતોને જેમ અનુકૂળ પડે તો એનો માલ હસવાઈ જાય. કમોસમી વરસાદમાં મોટા પ્રમાણમાં માલ ક્યાંક ખેતરમાં તો ક્યાંક રસ્તા પર સૂકવેલો ભીનો થઈ ગયો હતો, ત્યારે હવે જે વધેલો માલ છે તે યાર્ડ ખાતે પહોંચી રહ્યો છે અને યાર્ડમાં એક પછી એક જે દ્રશ્ય સામે આવી રહ્યા છે કે અત્યારે માલ લેવામાં માલ પડે તેવી શક્યતાને લઈને યાર્ડ દ્વારા પણ માલ લેવા માટે ના પાડવામાં આવી રહી છે, ત્યારે ચોક્કસ ખેડૂતોની ચિંતા વધી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરત જિલ્લામાં વરસાદે વિનાશ ફેર્યો છે. ભારે પવન સાથે વરસાદથી ખેડૂતો પાયમાલ થયા છે. પવન અને વરસાદમાં જગતનો તાત રસ્તા પર ડાંગર સાચવતો નજરે પડ્યો. કીમ ઓલપાડ સ્ટ્રીટ હાઈવે પર ખેડૂતો ડાંગર સૂકવવા મજબૂર બન્યા છે. અગાઉ થયેલ માવઠા બાદ મુશ્કેલીથી ડાંગર સુકાયું, ત્યાં ફરી વરસાદ વરસતા ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાયો. ત્યારે જગતના તાતે સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે. મિલો ડાંગર લેવાનું બંધ કરી દીધું છે અને સહકારી સંસ્થાઓ જેવી કે એપીએમસી ને એ બધા પણ અત્યારે ડાંગર લેતા નથી. આવા સમયે ખેડૂતે ક્યાં જવું? નાનો ખેડૂત હોય કે મોટો ખેડૂત હોય, દરેકે જે પૈસા નાખ્યા છે એ પણ અત્યારે એનું વળતર મળી રહે એવી પરિસ્થિતિ નથી. આવા સમયે જો સરકાર ખેડૂતની વારે નહીં આવશે તો કોણ આવશે? વરસાદમાં લગભગ 50 વીઘાનું નુકસાન થઈ ગયેલું છે. અમારું તૈયાર થઈ ગયેલું હતું અમારું બધું ડાંગર. આજે ભરવાના જ ઉઠા પડે. શું કરીએ હવે? વરસાદમાં વાળમાં કેવી રીતે ભરો? ચોરીની બીક લાગે, એક બાજુ આ સાધન ચાલે તેની બીક લાગે. શું કરીએ હવે ગરીબ માણસ? તો દેશમાં ચોમાસાએ દસ્તક સાથે જ ધમાકેદાર શરૂઆત કરી છે, જેને કારણે દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં સારો વરસાદ થયો છે. ભારે વરસાદથી નદી નાળા પણ છલકાયા છે. તમિલનાડુના કોર્ટેલમ વોટરફોલ્સમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે અધિકારીઓએ સતત બીજા દિવસે સ્નાન પરનો પ્રતિબંધ લંબાવ્યો છે. પ્રવાસીઓએ ધોધ પર સ્નાનનો આનંદ માણી ન શકવા બદલ નિરાશા વ્યક્ત કરી. મણિમથુર ધોધમાં પાણીનો પ્રવાહ પણ નોંધપાત્ર રીતે વધ્યો છે, જેના કારણે જંગલને ભારે નુકસાન થયું છે. વિભાગ સતત બીજા દિવસે પણ પ્રવાસીઓના સ્નાન પરનો પ્રતિબંધ લંબાવશે. સતત વરસાદને કારણે એક જ દિવસમાં પાપનાસમ અને સરવલર ડેમમાં પાણીની સ્તરમાં તીવ્ર વધારો થયો છે.